સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જો હવે તમે જનપ્રતિનિધિને સવાલ કરશો તો માર ખાશો। સમાચાર ખેડાથી જ્યાં જનપ્રતિનિધિને સવાલ કર્યો એટલે માર ખાશો। બિસ્માર રોડના વિડીયો પર કમેન્ટ કરી તો હવે નાગરિકને માર માર્યો। સમાચાર ખેડાથી જ્યાં ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકોએ માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। કપડવંજના છીપડીથી તોણા ગામ વચ્ચે બિસ્માર રોડ છે, ત્યારે રીલ પર ધારાસભ્ય અધિકારીને ઝાટકતી કમેન્ટ કરી હતી। સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, ત્યારે કમેન્ટમાં આરોપ કરતા ફરિયાદીને માર મારવામાં આવ્યો। કપડવંજના આંત્રોલીના યુવક નિકુંજ પટેલે રીલ બનાવી હતી, ત્યારે ધારાસભ્ય રાજેશ ઝાલા પર કમેન્ટમાં આરોપ કર્યો હતો। માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ કર્યો હતો। ઘટનામાં સાહેબ એવું હતું કે 26 તારીખે મારે એક મરણ પસંદ અમદાવાદથી હું મારા વાઈફ ને મારે એક છોકરું નાનું આવતા હતા એક્ટિવા લઈને, તો છીપડીનો એટલો બધો રસ્તો ભયંકર ખરાબ થઈ ગયો હતો સાહેબ, તે પડી ગયા। હું એ બાબતે આપણે બીજા દિવસે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોઈએ કે આપણે એ રીલ્સમાં આપણે કોમેન્ટ કરી કે રોડ બાબતેની કે ભાઈ એમએલએ સાહેબ કંઈ કરતા નથી, કે ભ્રષ્ટાચાર થાય છે, કંઈ દેખાતું નથી। એ કોમેન્ટ ઉપર સાહેબે એક્ઝેક્ટ 1 કે 2 દિવસમાં મારી ઉપર ગુંડાઓ મોકલ્યા। એ કોમેન્ટ કરી એ બાબતે કે મારી દુકાન ઉપર આવ્યા, દુકાન ઉપર આવીને એમ કીધું કે ભાઈ ચાલો રાજેશભાઈ ઝાલા સાહેબ છે એ તમને બોલાવ્યા છે કે છે એમ। એ પછી મેં કહ્યું ભાઈ ચલો હું આવું છું એમ, તો પછી કે તમે ગાડીમાં બેસી જાઓ। મેં કહ્યું ગાડીમાં સાહેબ હું નહીં બેસું, તમારા મારી એક્ટિવા લઈને હું આવું છું। એ એક્ટિવા લઈને ના પાડતા એ માન્યા નહીં, પછી ના છૂટકે પછી માની અને મને એમ કીધું કે ભાઈ ચલો કે તમે મારી ગાડી પાછળ આવવા દો। મેં ગાડી પાછળ આવતા પછી કપડવંજ સિવિલ કોર્ટ ખરી એની પાછળનો રસ્તો છે, ત્યાં ગાડી એક સુમસામ જ રસ્તો સાહેબ, કોઈ હોતું નથી ત્યાં ગાડી। એ રસ્તા પર પછી ગાડી ઊભી રાખીને એમના માણસો ચોફેર ગોર વળી ગયા અને મને બહુ માર માર્યો સાહેબ। મારી આંખમાં પણ અત્યારે તમે જોઈ શકો છો। મને જી સાહેબ, છીપડી તોડા રોડની હાલત ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે, શું કહેવું? જો આમ તો છીપડી જે ગામ છે ને એ આપણા માન્ય ધારાસભ્ય છે રાજેશભાઈ, એમનું પોતાનું ગામ છે છીપડી, અને આ રસ્તા ઉપર છેલ્લા 2-3 વર્ષથી પણ મોટા ભાગે જોઈએ ને તો મોટા ભાગે બધા જે ખનન કરતા જે માફિયાઓ ખરા ને એ મોટા ભાગે બધા ડમ્ફરો રાત દિવસ નીકળતા હોય। એ રોડમાં એટલા બધા ખાડા પડ્યા ને એટલો બધો ભ્રષ્ટાચાર થાય છે। મેં અધિકારી સાથે હમણાં જ વાત કરી, મારા સમયે એ રોડ પંચાયતમાં હતો અને પંચાયતમાં એ રોડ રિસર્ફેસિંગ મંજૂર પણ થઈ ગયેલો, પણ સંજોગો વસાત એ રોડ બનાવ્યો નહીં અને એમને કઈ સ્ટેટમાં તબદીલ કર્યો અને તબદીલ કરીને આજ દિન સુધી એ રસ્તો આજે પણ મંજૂર થયેલો નહીં। એટલે આ રસ્તા ઉપર એટલા બધા ખાડા પડ્યા કે વાહન તો શું પણ માણસ પણ નીકળી શકતા નહીં। એટલે એટલો બધો ભ્રષ્ટાચાર પણ એટલો બધો એમના જ મળે ત્યાં બધા ભ્રષ્ટાચાર કરે। અને આ કોઈ છોકરાઓએ ઓથોરિટીનો છોકરો હતો એને કોઈ સોશિયલ મીડિયા ઉપર આ રોડની કંઈ મેસેજ આવ્યા છે તો એને કોમેન્ટ કરેલી, તો એમના જે મળતિયાઓ બધા ખરા એની ઉપર ધસી પડ્યા ને એને ધાક ધમકી આપીને આપણે કપડવંજ જે કોર્ટ છે એની સામે એને ધાક ધમકી આલી અને એને માર્યો એવી મને ખબર છો તો લગે છોકરાને ખૂબ મારવામાં આવ્યો। એટલે આવી રીતે અહંકારમાં જે આ લોકો બધા ગળાબૂટ થયા છે, એટલે આવનારા દિવસોમાં તમે જોજો, કારણ કે જે પ્રજાના ટેક્સના પૈસે જે લોકો માલામાલ કરી રહ્યા એ જ લોકો આજે પ્રજાના જે પ્રશ્નો છે એને કોઈ વાચા આપે એવા લોકોને ધાકધમકી આલે છે। આવનારો સમય એમની માટે ખૂબ કઠિન રહેશે।